પ્રફુલભાઈ જ્યારે આખા વર્લ્ડના ક્રિકેટના ચેરમેન બન્યા ને જયભાઈ, જેવો ઓર્ડર આવ્યો કંઈક જે કંઈક થતું છે એના કાર્યક્રમ, એટલે પહેલી વિઝિટ સાળંગપુરની કરી. હા, અને આવે ત્યારે કોઈને કહે નહીં, ન કરતું ભાઈ બધા પોલીસને અંતે ભગત તરીકે આવે. તમને કહું, દાદાને ત્યાં સાહેબ થઈને નહીં, દાદાને ત્યાં તો દીકરા થઈને જવાય. હો તો વહાલ મળે યાર, વહાલ મળે, પ્રેમ મળે, ભાવ મળે. ઘણા લોકો અમને એટલા બધા ત્રાસ આપે કે સ્વામી દર્શન કરાવજો ને. જમવાનો તો કોઈ કાર્યક્રમમાં વાંધો જ નથી, પણ દર્શનનો એટલી બધી ઉપાધિ. પણ કેટલા એવા સારા માણસો, શેઠિયા માણસો, મોટા સાહેબો ને નેતાઓ, તમને કહું હાઈકોર્ટના 1-2 જજ એવા આવે, લાઈનમાં જ ઊભા રહીને દર્શન કરે. હાઈકોર્ટના જજ એ કે સ્વામી એક વખત તો લાઈનમાં ઊભા રહીને જ કરવાના, પછી તમારે લઈ જવાય તો અમને અંદર લઈ જજો. હા, અડધી કલાક ઊભા રહે, કલાક ઊભા રહે, લાઈનમાં જ ઊભું રહેવાનું. અને ઘણાને એટલો બધો દોઢ હોય ને, આમ પાવરમાં આવે. સ્વામી ફોન લો ને, સીધો ફોન લો. જાણે સાળંગપુર હનુમાનજી મંદિરનો માલિક ન હોય, ફોન લો. ખબર છે કોનો ફોન છે? કારણ કે જેને એને કીધું હોય ને, એને એટલી મોટી મોટી વાતો કરી હોય ને, ઈશ્વર એટલી મોટી. જા આપણે સ્વામી ખાસ છે, આમ તું જાય એટલે આમ છોટા પડી જાય, આપણા નામના સિક્કા પડે ત્યાં આમ કરીને મોકલ્યું હોય, બી હવા જ ભરી નીકળી હોય. મારી આ સભામાં તમામને વિનંતી છે, તમારે દાદાની કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો દીકરા થઈને આવજો, મોટા થઈને નહીં આવતા મારા બાપ. દીકરા થઈને આવજો યાર.